તો આપણે ટમેટા પણ છે અહીંયા આપણા ખેતરમાં. ટમેટા પણ આપણે જોવા મળે છે. મસ્ત આપણે ટેકો રાખી અને ટમેટા નાખી દીધા. ટેકો રાખવાનું કારણ એટલું જ છે કે ટમેટાને જમીન સાથે કોન્ટેક્ટ ના બને અને જે જમીન જે જીવજંતુ હોય એ ટમેટાને અડે ને ટમેટું ખરાબ ના થાય. એટલે ટમેટું આવી રીતના ઊંચા રાખવામાં આવે જેથી કરીને ટમેટું ખરાબ ના થાય. પછી આ મસ્ત મજાના ધાણા છે. 2 પાટો આપણે ધાણા કર્યા છે, અડધી પાટ આપણે મેથી કરી હતી. તો એમાં ધાણા મસ્ત જ્યારે પાકવા આવી ગયા, મસ્ત એના ફૂલડા આવી ગયા, તમે જોઈ શકો છો. એકદમ કાંઈ ઘટે નહીં એવા લાગે છે. આપણે પોપિયા પણ વાવેલા છે, પણ એમાં પોપિયામાં અમુક છોડવા ધીમે ધીમે જો આવી રીતના ખરાબ થવા લાગ્યા છે. એનું કારણ શું છે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને અમને જણાવજો. કારણ કે ઘણા ખરા છોડવામાં એવી રીતના થઈ ગયું છે. આખા ખેતરમાં અમે એટલામાં પોપિયા નાખ્યા હતા, પણ જો આ બધા ખરાબ થઈ ગયા. આમે ખરાબ થઈ ગયો. ઓલી કે છે થોડા દાદા હારા, પણ ન્યાય હુકાવા લાગ્યા. નારેળી ઉપર કંટોલીનો છોડવો છે કે 6 માહ પહેલાં મેં કંટ્રોલી નાખી હતી. તો મસ્ત એમાં કંટ્રોલ આવતા, પણ અત્યારે હવે ન આવે. એમ આવે ખરા પણ આવી રીતના હુકાઈ જાય. જો કીધું એમ કે ટમેટા નીચે હોય તો ટમેટા ખરાબ થવા લાગે. તો તમે જુઓ આ છોડવો નીચે છે તો ટમેટા લાગે ખરાબ થવા. બાકીના ટમેટા જે ઊંચા છે, જમીન સાથે કોન્ટેક્ટ નથી, એ મસ્ત મજાના અત્યારે હરાભરા છે. નિરણ વાટવા બપોરના વાગી ગયા છે 3 અને આપણે જઈ રહ્યા છે નિરણ વાટવા. આ છે આપણો છારો. આ જે છારો નાનો નાનો છે તો અહીંથી આપણે નિરણ વાટવાની છે. અડધી તમે વાટી લીધી. આ બધું વટાઈ ગયેલું છે. આ વાટી અને લઈ જવાનું છે. નાખવા દેવાનું છે. અને અહીંયા આરામમાં છે અત્યારે રાણી, ફૂલ નિંદ્રામાં છે અત્યારે. બધાને અત્યારે આપણે નિરણ વાટી અને નાખી દીધી છે અને આ બધા ખાવા લાગ્યા છે. 5 વાગ્યાનો ટાઈમ છે. આખા દિવસની આ અને આ 6થી નિરણ, એક સવારમાં બદલાઈને પછી એક 11 વાગે, 11 વાગે પછી એક 3 વાગે અને 3 વાગે પછી 4 નિરણ કરીએ છીએ અને 5 વાગે. આખા દિવસની 5 નિરણ થાય છે. એક હજી સાંજે કરશું બદલાવીને.